નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। તો હવે મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની ટોપ હેડલાઇન્સ પર। બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળ્યા। ઘઉં, રાજગરો અને એરંડાના પાકને નુકસાન થતા વળતર ચૂકવવા ખેડૂતોની માંગ। ડીસાના નવાથી ખારેડાના માર્ગનું ડામરકામ અધૂરું છોડાતા સ્થાનિકોને હાલાકી। આબુ રોડ ખાતે બ્રહ્માકુમારીઝ મુખ્યાલય ખાતે મુખ્યમંત્રી શ્રી રાજયોગીની દાદીના જન્મોત્સવમાં હાજરી આપી। ડીસા નગરપાલિકાના બિલ્ડિંગમાં સીડીના ભાગે પોપડા તૂટી પડ્યા। રવિવારનો દિવસ હોવાથી મોટી દુર્ઘટના ટળી। ડીસા ખાતે કિસાન સંઘ 35 વર્ષ અગાઉ શહીદ થયેલા 17 ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમીરગઢ પંથકના કેટલાક ગામોમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા। અમીરગઢ તાલુકાના કેટલાક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, ત્યારે કમોસમી વરસાદ વરસતા છેવાડાના ગામોમાં વરસાદ સાથે કરા પડ્યા હતા। હવામાન વિભાગની આગાહીને લઈ બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો, ત્યારે વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો હતો। ત્યારે જંગલ વિસ્તારના ગામોમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા। ત્યારે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને નુકસાન વેઠવાની ભીતિ સેવાઈ રહી છે। અત્યારે પૂરજોશમાં ઘઉં જેવા પાકોની કાપણી ખેડૂતો કરી રહ્યા છે, ત્યારે કમોસમી વરસાદ પડતા ખેડૂતોનો હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની દહેશત ખેડૂતોમાં સેવાઈ રહી છે। જો કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવશે, ત્યારે અમીરગઢ પંથકમાં સવારે ઉકળાટ બાદ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો, ત્યારે કમોસમી વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે અમીરગઢ પંથકમાં છેવાડાના ગામડાઓમાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યા હતા। કમોસમી વરસાદ વરસતા ખેડૂતોનો જીવ તાળવે ચોંટ્યો હતો। અમીરગઢ પંથકમાં ઘઉં જેવા પાકોનું વાવેતર કરેલ હતું, ત્યારે પાક કાપણી સમયે જ વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવશે। અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ દરમિયાન હરિયાણા પાર્સિંગનો દારૂ ભરેલો આઈસર ઝડપાયો। અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ દરમિયાન અમીરગઢ પોલીસ દ્વારા હરિયાણાથી ગુજરાત લઈ જવામાં આવતો વિદેશી દારૂ ભરેલું આઈસર ઝડપી પાડવામાં આવ્યું હતું। બટાકા અને લસણના કટ્ટાની આડમાં હરિયાણા બ્રાન્ડનું વિદેશી દારૂ ભરેલું આઈસર ગુજરાતમાં પ્રવેશે તે પહેલા જ પોલીસ ચેકિંગ દરમિયાન ઝડપી પાડવામાં સફળતા મળી હતી। આઈસર ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ 79, જેમાં કુલ બોટલ નંગ 3792, જેની કિંમત ₹1,89,600 તથા મોબાઈલ ફોન નંગ 2, જેની કિંમત ₹7,000 તથા ટ્રક જેની કિંમત ₹5 લાખ મળી કુલ કિંમત ₹6,96,600 ના મુદ્દામાલ સાથે સુરેન્દ્ર પોખર મલજી, જ્યારે વાસી છે પ્રતાપપુરા, તાલુકો લક્ષ્મણગઢ, જિલ્લો સિક્કર, રાજસ્થાન તથા નેમીચંદ મૂળચંદ મેઘવાલ રહેઠાણ લાલાશી, તાલુકો લક્ષ્મણગઢ, જિલ્લો સિક્કર, બિલ્લાજી રહેઠાણ હરિયાણા, આશીષ રહેઠાણ અમદાવાદ વાળાઓ એકબીજાના મેળાપીપણામાં પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં દારૂ ઘુસાડવાનું ષડયંત્ર રચતા તહોમતદાર 1 અને 2 પકડાઈ ગયા હોય, જેઓની વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગુજરાતમાં 35 વર્ષ અગાઉ કોંગ્રેસ સરકાર દ્વારા ખેતીમાં મીટર પદ્ધતિનો નિર્ણય કરાતા તેના વિરોધ માટે શરૂ થયેલા આંદોલનમાં 17 જેટલા ખેડૂતો શહીદ થયા હતા। ત્યારે ડીસામાં ભારતીય કિસાન સંઘ દ્વારા શહીદ થયેલા કિસાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા।
ગુજરાતમાં તત્કાલીન મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીની કોંગ્રેસ સરકાર દ્વારા કૃષિ વિષયક વીજ જોડાણ માટે મીટર પ્રથા લાગુ કરવાનો નિર્ણય કરાયો હતો, જે નિર્ણય સામે રાજ્યભરમાંથી કિસાનોમાં વિરોધનો વંટોળ ઊભો થયો હતો અને સરકાર સામે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। જો કે આંદોલનને કચડી નાખવા સરકારે બળ પ્રયોગ કરતા તારીખ 19 માર્ચ 1987ના દિવસે રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ કિસાનો પર દમન ગુજારી લાઠીચાર્જ ગોળીબાર કરવામાં આવતા 2 બહેનો સહિત 15 ખેડૂત ભાઈઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। જે દિવસને કિસાનો કાળો દિવસ ગણી કિસાન શહીદ દિવસ મનાવવાની શરૂઆત કરી હતી, જેને 35 વર્ષ બાદ પણ સરકાર દ્વારા ગુજરાયેલા આ દમનને કિસાનો ભૂલ્યા નથી। ત્યારે ડીસામાં ભારતીય કિસાન સંઘ દ્વારા આ દિવસે વડલી ફાર્મ ખાતે મીટર પ્રથા નાબૂદી માટે આંદોલનમાં શહીદ થયેલા કિસાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરી તેઓના બલિદાનને યાદ કરવામાં આવ્યો હતો અને કિસાનો અમર રહો, જય જવાન જય કિસાનના નારા પણ લગાવ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કાંટ ગામે સર્વોદય સંકુલનો રજત જયંતિ મહોત્સવ અને નામકરણ યોજાયો હતો, જેમાં રાજ્યના ગૃહમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને ભણતરની માથે ચડાવી સ્ટેટસ ન બનાવવું જોઈએ, ભણતરની સાથે સાથે માતા પિતાએ આપેલા વિચારો સંસ્કારોને પણ યાદ રાખજો તેમ જણાવ્યું હતું। ડીસાના કાંટ ખાતે ચાલતી સર્વોદય વિદ્યા સંકુલ જે ગરીબ અને વિધવા મહિલાઓના દીકરા અને દીકરીઓને નિઃશુલ્ક અભ્યાસ સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે। 11 વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી સર્વોદય શાળામાં આજે 3000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। ત્યારે આ વિદ્યા સંકુલ 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ અને નામકરણ વિધિ યોજાનાર છે, જે કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી, ઉદ્યોગપતિ પ્રકાશ સંઘવી, નામકરણના દાતા દિનેશચંદ્ર અગ્રવાલ, બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ દિનેશ અનાવડિયા, ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, PN માળી, નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર, વિક્રમભાઈ શેઠ સહિત રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે। આ પ્રસંગે ગૃહમંત્રી વિદ્યાર્થીઓને શિખામણ આપતા જણાવ્યું હતું કે ભણતર જીવનમાં ચોક્કસ આગળ લઈ જશે। ભણતર જીવનનો મહત્વનો ભાગ છે, પરંતુ ભણતરને માથે ચડાવી સ્ટેટસ સિમ્બોલ નહીં બનાવતા ભણતરની સાથે સાથે માતા પિતાએ આપેલા વિચારો અને સંસ્કારોને પણ યાદ રાખજો, વતનના ઋણને યાદ રાખવું જોઈએ। અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે તમે ભલે અભ્યાસક્રમમાં આવતા સિલેબસ ગોખીને સારા માર્ક્સ મેળવી લેશો, પરંતુ સારા નાગરિક કે સારા વ્યક્તિ ત્યારે જ બની શકશો જ્યારે તમે સિલેબસ સિવાય પોતાના વિચારો થકી સમાજને ઉપયોગી બનો તેમ જણાવ્યું હતું। પાલનપુર પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોનો હાથમાં આવેલો કોળિયો છીન્યો। ઘઉં, એરંડા, રાજગરો સહિતના પાકોમાં પાણી ફરી વળતા ખેડૂતોની હાલત દયનીય બની। બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ પડતા ખેતીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। જિલ્લાના વિવિધ વિસ્તારોમાં શનિવારના રોજ સાંજના સમયે કરા સાથે ધોધમાર વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો। ત્યારે ખેતીના તૈયાર થયેલા પાકો વરસાદના કારણે નષ્ટ થઈ જતા ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો છીનવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને ખેડૂતોના માથે કુદરત રૂઠી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પાલનપુર તાલુકાના ગઢ પંથકમાં શનિવારના રોજ સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા ગઢ, કુંભાસણ, સુંઢા, મડાણા સહિતના ગામોમાં ખેતરમાં કાપણી કરેલ ઘઉં, રાજગરો સહિતના પાકોમાં પાણી ફરી વળ્યા હતા અને ખેડૂતોનો તૈયાર થયેલ પાક ખોવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ વરસાદ અને પવનના કારણે એરંડા ભાગી જતા એરંડા પર આવેલ માળો પણ જમીનદોસ્ત થઈ જતા મોટો નુકસાન થવા પામ્યો છે। અવારનવાર કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત દયનીય બની છે। ખેતીના પાક પર નિર્ભર ખેડૂતો પાક તૈયાર થાય તેના પર જ સામાજિક ખર્ચાઓ, બાળકોના શિક્ષણના ખર્ચાઓ, નાના મોટા આરોગ્યના ખર્ચાઓ કરતા હોય છે, પરંતુ આ વર્ષે વારંવાર પડતા કમોસમી વરસાદને લઈને ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે, જેને લઈને હવે ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાયની માંગ કરવામાં આવી રહી છે। ખેડૂતોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેમના પર કુદરત રૂઠી હોય તેમ લાગી રહ્યું છે। તેમના તૈયાર પાકો નિષ્ફળ જતા હવે સરકાર દ્વારા સર્વે કરીને કંઈક સહાય ચૂકવવામાં આવે તો જ તેમનું જીવન નિર્વાહ ચલાવી શકે તેમ છે, નહીં તો તેમનું જીવવું પણ મુશ્કેલ બન્યું છે તેમ ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું।
અને ખેતરમાં મજૂરી કરું છું. ભાજિયા તરીકે એરડાનું વાવેતર છે અને એરડામાં તો રાત્રે આજે વરસાદ આવવાથી ખૂબ મોટું ભારે નુકસાન થઈ ગયું છે ને એમાં અમને કાંઈ સહાય મળતી હોય તો આપજો. કેટલા વીઘા હતું તમારું વાવેતર? અમારું 3.5 વીઘાનું વાવેતર એરડા હતા, એમાં હાવખે ભાજી ગયા છે એરડા. ગત રોજે જે વરસાદ થયો એમાં ઘઉં, દિવેલા, વરિયાળી અને રાજગરા જેવા પાકોને વધુ પડતું નુકસાન થયું છે. રાજગરો વાઢેલો હતો અને વરસાદ પડવાથી એમાંથી તમામ દાણા ખરી ગયા એટલે રેતમાં ભળી ગયા. એરંડા ભાગીને ભૂકો થઈ ગયા એટલે એની માળું સુકાઈ જશે. ઘઉં ભાગી ગયા એટલે ઉપર પાણી ચડતું, ખોરાક મળતો બંધ થઈ ગયો એટલે એમાં નુકસાન થશે. આ બધા પાકોને અમે જ્યારે પોષણ આપીએ છીએ અને મોટા કરીને શિયાળામાં કમાઈએ છીએ, એના પર અમારો 12 મહિનાનો તમામ વ્યવહારો, તહેવારો, છોકરાઓનું શિક્ષણ, અમારો જીવન નિર્વાહ અને સામાજિક રીત રિવાજો મુજબ જે કંઈ ખર્ચાઓ થાય છે એ બધું નિર્ભર હોય છે. હવે આ બધું દર મહિને વરસાદ આવવાથી, મોટા નુકસાનો થવાથી આ વર્ષે અમારે આ બધા વ્યવહારો કરવા એ કઠિન થઈ પડ્યા છે. એટલે આ માટે સરકારશ્રીને સુધી અમારી વાત પહોંચાડવા વિનંતી, અને સરકાર અમને કંઈ સહાય કરે એમાં તમે પણ મદદરૂપ બનજો અને સરકાર પણ અમને મદદરૂપ બને એવી ભાવના રાખીએ છીએ. બનાસકાંઠા જિલ્લામાં ગત રોજ સમી સાંજે કરા સાથે જે વરસાદ પડ્યો હતો, જેમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. નુકસાનની વાત કરીએ તો ઘઉંનો પાક, એરંડાનો પાક, રાજગરાનો પાક, જે વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે. તમે જોઈ શકો છો કે અત્યારે ઘઉંનો જે પાક છે તે જમીન દોસ્ત થઈ ગયો છે. ઘઉંની અત્યારે કાપણી ચાલી રહી હતી, તો ઘણી બધી જગ્યાઓ ઉપર ઘઉંના કાપણીના પાથરાઓમાં પણ પાણી ફરી વળ્યું છે. બીજી બાજુ ઘઉંનો પાક અત્યારે જમીન દોસ્ત થઈ ગયો છે અને ખેડૂતોને મોટી માત્રામાં નુકસાન થયું છે. ખેડૂતોને આ આખા શિયાળાની સિઝન દરમિયાન અવારનવાર માવઠા થતાં ખેડૂતો હાલ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોને નુકસાન થતાં ખેડૂતોની પણ એક માંગ છે કે સરકાર દ્વારા તમામ બાબતે સર્વે કરી અને કોઈ સહાય આપવામાં આવે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે સમગ્ર વર્ષ દરમિયાન અવારનવાર કમોસમી વરસાદને લઈ અને ખેડૂતોને મોટી માત્રામાં નુકસાન થયું છે. ન્યૂઝ પોઈન્ટ ચેનલ ગુજરાત માટે રમેશ પટેલ, બનાસકાંઠા. તો હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું અન્ય સમાચાર. વેલકમ બેક. તો હવે નજર કરીએ અન્ય સમાચાર પર. હવામાન વિભાગની આગાહીને લઈ ડીસા તેમજ આજુબાજુના વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે આ વિસ્તારોમાં રાયડો, ઘઉં, રાજગરો, બટાકા સહિતના પાકોમાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે સહાય કરે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. સતત ત્રીજી વાર પડેલા વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાએ પોતાના ખેતરમાં ઘઉં, રાજગરો, એરંડા, ઇસબગુલ સહિત શાકભાજીનું વાવેતર કર્યું હતું, પરંતુ તેમની આશા પર કુદરતે પાણી ફેરવી દીધું છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વરનોડા ગામ ખાતે આ વર્ષે ખેડૂતોએ ઘઉં, એરંડા, રાજગરો અને બટાટાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું, પરંતુ સતત ત્રીજી વાર પડેલા કમોસમી વરસાદના કારણે આ વખતે આ ગામમાં મોટું નુકસાન જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું માનવું છે કે એક તરફ કુદરત ખેડૂતો પર વારંવાર પ્રકોપ વરસાવી રહી છે, જેના કારણે હાલ ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે. એક તરફ મોંઘા ભાવના બિયારણો લાવી ખેડૂતો પોતાના ખેતરમાં માંડ વાવેતર કર્યું હતું, ત્યારે સતત ત્રીજી વાર પડેલા કરા સાથેના વરસાદના કારણે હાલમાં ખેડૂતોને તમામ પાકોમાં નુકસાન જોવા મળી રહ્યું છે. ત્યારે વરનોડા ગામના ખેડૂતો હાલ એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર વરનોડા ગામની મુલાકાત લઈ જે પણ ખેડૂતોને પોતાના ખેતરમાં વરસાદના કારણે નુકસાન થયું છે તેનું સર્વે કરવામાં આવે અને તે પ્રમાણે સહાય જાહેર કરવામાં આવે. નહીંતર આવનારા સમયમાં ખેડૂતોએ ખેતી છોડવા
મજબૂર બનવું પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગત મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ વરસાદ પડ્યો હતો, જેની અંદર વરનોડામાં પણ વરસાદ ખાબક્યો હતો. આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે આ વરનોડાના દ્રશ્યો છે અને ગઈકાલ રાત્રે મોડા જે કરા સાથે વરસાદ પડ્યો છે અને જેમાં જે વરનોડા ગામના ખેતરો છે તેની અંદર જે પાક વાયેલો હતો તેને નુકસાન થયું છે. આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ ખેડૂત છે તેમને પોતાના ખેતરમાં રાજગરો વાવ્યો હતો, પરંતુ જે પ્રમાણે ગત મોડી રાત્રે જે વરસાદ પડ્યો કરા સાથે, જેને લઈને જે તમામ જે રાજગરો તે નષ્ટ થયો છે. ત્યારે ન્યૂઝ પોઈન્ટની ટીમ પહોંચી છે વરનોડા ખાતે અને વરનોડાના જે આ ખેડૂતો છે, ખેડૂતો પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે તેમને ખેતી કરી હતી, મોંઘા ભાવના બિયારણો લાવ્યા હતા અને ખેતી કરી હતી, તો તેમને જે ગઈકાલે રાતે જે વરસાદ પડ્યો જેનું કેટલું નુકસાન છે, શું કહેશો? આપને અહીંયા રાજગરો વાવ્યો હતો, ગઈ રાત્રે મોડા જે વરસાદ પડ્યો કેટલું નુકસાન છે? નુકસાન તો બહુ છે. રાજગરામાં ભાડો બગાડ થયો છે, ઘઉંમાં થયો છે, એની પહેલાં પણ બટાકામાં થઈ ચૂક્યો છે, એટલે નુકસાન તો બહુ છે જ. હવે એના પ્રમાણે કોઈ સરકાર સર્વે કરે જલ્દી તો સારું ને, કે ખેડૂતને પેમાલ થઈ ગયા છે. જે પ્રમાણે ખેડૂતો કહી રહ્યા છે કે મોંઘા ભાવના બિયારણ લઈને ખેતી તો કરી જ, પરંતુ જે પ્રમાણે વરસાદ થયો છે જેને લઈને ખેડૂતોની હાલત ખરાબ થઈ છે. અન્ય આપણી સાથે ખેડૂતો જોડ્યા છે, તમને વાત કરવાનો પ્રયાસ કરશું. શું કહેશો? જે પ્રમાણે ગત મોડી રાત્રે જે કરા સાથે વરસાદ થયો છે, કેટલું નુકસાન? એમાં કારણ કે આ વરસાદે રાતે કરા સાથે વરસાદ થયો ને એનામાં તમાકુ અને રાજગરો અને ઘઉંનું તો કોઈ રાખ્યું જ નથી, કારણ કે બટાકામાં તો નુકસાન હતું જ. આના ઉપર તાચીને બેઠા હતા, આ અમારે રાતે બધું ખોયું. હવે સરકારને એમાં વિનંતી છે કે કોઈ સહાય કરે અને આ લાઇટ બિલવાળા બીજા સરકારી જે બેંકવાળા છે બધા અમારે ઉઘરણી હાલ ચાલુ થઈ ગઈ છે. માર્ચ એન્ડિંગ છે ને અમારે એવું માર્ચ એન્ડિંગ છે સર હાલ, કારણ કે શું કરવાનું અત્યારે. જે પ્રમાણે ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર સત્વરે આનું સર્વે કરે ને સર્વે કરીને ખેડૂતોના સીધી સહાય કરે. આપણી સાથે વરનોડાના સરપંચ જોડાયા છે. શું કહેજો સરપંચ સાહેબ, કેવી પરિસ્થિતિ છે અત્યારે? અત્યારે તો ભયંકર એટલી પરિસ્થિતિ. રાતે જે આગળ તો નુકસાનનું તો જવા દો, પણ રાતે એટલા કરા સાથે વરસાદ પડ્યો હતો એટલે હવે ખેડૂતને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. દિવસે ને દિવસે વરસાદ ચાલુ જ. હજી તો આગાહી મળતી નથી, બીજી આગાહી ચાલુ થઈ જાય છે. તો એના કરતી ભયંકર પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે ખેડૂતોને. આજે ભાળો તમે પત્રકારો, હું નમ્ર વિનંતી કે કોઈ મીડિયામાં બતાવો ને તમે કોઈ ખેડૂતને જાગૃત કરો, એના સરકાર સબસિડી કોઈક હાલે, રાહત આપે. ને કે આજે લાઇટ બિલવાળા, બેંકવાળા એટલા હેરાનગતિ ચાલે, ઉઘરણી ચાલુ થઈ ગઈ છે. રાતા પાણી ખેડૂતોને રોવાનો વારો છે. આજે વરસાદ બધો ખેડૂતોને રોજી રોટી છીનવી લીધી છે, તો ખેડૂતો ક્યાંથી પૈસા ભરશે? હું સરપંચ તરીકે મારી સરકારને નમ્ર વિનંતી કે તાત્કાલિક સર્વે કરી ને ખેડૂતોને બેઠા કરે, ને કે કાલે ટોપો ખાવાનો વારો આવશે તો સરકારશ્રીને સબસિડી આપીને રાહત આપે ખેડૂતોને. વરનોડાના સરપંચનું કહેવું છે કે સરકાર સત્વરે આનું સર્વે કરે અને ખેડૂતોને સહાય કરે. અન્ય આપણી સાથે ખેડૂત જોડ્યા છે. શું કહેશો દાદા, આપણે ખેતી કરી હતી અને અહીંયા નુકસાન થયું છે, કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ તો આ કેવી છે તમે દેખો ને, પરિસ્થિતિ કેવી છે એ તમે તાકી રહો. પરિસ્થિતિમાં તો કોઈ બાકી જ નહીં, બટાકામાં હોય કોઈ ભાવ નહીં. આયા વરસાદ રાતે કરા સાથે વરસાદ વરસ્યો, કોઈ પરિસ્થિતિ નથી ખેડૂતને. આ બધું આવવાના ઉપર હતું, બધું રાયડું એરંડા બધું ભાગી નાખ્યું છે. કોઈ આપણી સાથે યુવા ખેડૂત જોડાયા છે, તેમની સાથે જાણવાનો પ્રયાસ કર્યો. શું કહેશો મિત્ર, ગઈ રાત્રે જે પ્રમાણે વરસાદ વરસ્યો છે, આપના ખેતરમાં શું વાયેલું હતું ને કેટલું નુકસાન થયું છે? ગઈ રાત્રે જે કરા સાથે વરસાદ પડ્યો એમાં વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને રાજગરામાં અને રાયડામાં ખૂબ નુકસાન થયું છે. અને એમાં પણ મારા જેવા યુવાન ખેડૂતો છે, આ રીતે નુકસાન થશે તો યુવાન ખેડૂતો જે ખેતી સાથે સંકળાયેલા છે એ ખેતી કરવા માગતા નથી હવે. અને એમાં જે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ ચાલી રહ્યો છે, રશિયો રૂપાળો લાઇટ બિલ ભરતો નથી. કઈ રીતે લાઇટ બિલ ભરે? તમે જો સામે કેટલું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન છે, ખાસ કરીને વધારે નુકસાન છે. એમાં સરકારને નમ્ર વિનંતી છે કે આ ખેડૂતોને કંઈ સહાય કરે. બાકી ખેડૂતો ટોપા ખાવાનો વારો છે, ખેતી કરવા કોઈ માગતા નથી યુવાન ખેડૂતો મારા જેવા છે. જે પ્રમાણે આપણે આ વરનોડા ગામના ખેડૂતોની વેદના સાંભળી તે પ્રમાણે ખેડૂતોનું કહેવું છે કે જે પ્રમાણે તેમને મોંઘા ભાવના બિયારણો ખાતર લાવીને ખેતી તો કરી, પરંતુ કમોસમી વરસાદ વરસ્યો છે, જેને લઈને ખેડૂતોના ખેતરમાં ઉભેલો પાક નષ્ટ થયો છે. ત્યારે ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે કે સરકાર સત્વરે આની સર્વે કરે ને સર્વે કરીને ખેડૂતોને સીધી સહાય કરે. કમલેશ નાભાણી, ન્યૂઝ પોઈન્ટ, બનાસકાંઠા. નવસારી શહેરમાં 1 વર્ષ અગાઉ મારામારીના કેસમાં સંડોવાયેલા અને પોલીસ પકડથી નાસ્તા ફરતા ડીસાના 2 આરોપીઓને બનાસકાંઠા એલસીબીની ટીમે ડીસા ખાતેથી ઝડપી પાડ્યા છે અને તાલુકા પોલીસને સોંપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી એલસીબી પીએસઆઈ પીએલ આહિર અને તેમની ટીમ ડીસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન બાતમી મળી હતી કે નવસારી શહેરમાં ગત વર્ષે મારામારીના કેસમાં સંડોવાયેલા
નાસ્તા ફરતા બે શખ્સો ડીસાના ધાનપુરા ઘાડા ગામના ગોદરે ઊભા છે, જેથી પોલીસે તાત્કાલિક ઘાડા ગામે પહોંચી જબ્બરસિંહ વાઘેલા અને અનુપસિંહ વાઘેલાને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બંને શખ્સો સામે નવસારી શહેર પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે. ત્યારથી બંને પોલીસ પકડથી દૂર હતા અને નાસ્તા ફરતા હતા. એલસીબી પોલીસે બંનેને ઝડપી ડીસા તાલુકા પોલીસને સોંપ્યા હતા અને નવસારી પોલીસને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે. ડીસામાં ગત મોડી રાત્રિએ ખાબકેલા 1 ઇંચ જેટલા વરસાદના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયું હતું. ત્યારે 3 હનુમાન મંદિર પાસે પણ પાણી ભરાતા કાર નાળામાં ખાબકી હતી. સદનસીબે જાનહાનિ સર્જાઈ ન હતી, પરંતુ ગાડીના માલિકને મોટું નુકસાન થયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો, જેમાં ડીસા પંથકમાં પણ સતત 1 કલાક સુધી વરસાદ વરસતા 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જેના કારણે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયું હતું. 3 હનુમાન મંદિર પાસે પણ ગુડા સમૂહ પાણી ભરાતા કાર પાણીમાં ખાબકી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને કાર ચાલકને બહાર કાઢ્યો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, જોકે કાર માલિકને મોટું નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે 3 હનુમાન મંદિર પાસે છેલ્લા 12 મહિનાથી નાળાનું સમારકામ અટકેલું પડ્યું છે, જેના કારણે નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. ગઈકાલે પણ પાણી ભરાઈ જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે તંત્ર દ્વારા આ નાળાનું રિપેરિંગ કામકાજ જલ્દીથી પૂર્ણ કરવામાં આવે તેવી લોકોની માંગ છે. ડીસા તાલુકાના નવા ગામથી ખારેડા સુધીના ડામર રોડની કામગીરી માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરી છોડી દેવાતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા. છેલ્લા કેટલાય સમયથી ડીસા માર્ગ અને મકાન વિભાગ કચેરીની બેદરકારીના કારણે ગ્રામીણ વિસ્તારોમાં રોડની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરી છોડી દેવાતા ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા સરકારને બદનામ કરતા હોય તેમ ઠેર ઠેર રોડની કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી છતાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર માત્ર 3 નોટિસો આપી સંતોષ માની લીધો હોય તેમ દેખાઈ રહ્યું છે. છેલ્લી નોટિસ આપ્યાને 1 મહિનાનો સમય વીતી ગયો છે, તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા રોડની કામગીરી ચાલુ કરવામાં નથી આવી, જેના પગલે ટેન્ડર નિયમો અનુસાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી વસૂલાત કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જ્યારે ડીસા તાલુકાના નવા ગામથી ખારેડા સુધીના નવીન રોડ બનાવવાનું ખાતમુહૂર્ત 1 વર્ષ પહેલા ગુજરાત સરકારના મંત્રી અને કાંકરેજ તાલુકાના હાલના પૂર્વ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું, જે બાદ કોન્ટ્રાક્ટર દ્વારા મેટર પાથરીને રફુચક્કર થઈ જતા રોજબરોજ અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જેને લઈને નવા ગામના સરપંચ સહિત આગેવાનો અને રાહદારીઓ દ્વારા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે મીડિયા સમક્ષ ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો અને તાત્કાલિક અસરથી અધૂરી છોડી દેવામાં આવેલ રોડની કામગીરી શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. અહીંયા ખારેડાથી નવાને જોડતો રોડ જે ચાલુ છે ને એમાં ડામર કામ થયેલ નથી અને પથ્થર નાખીને બિસ્માર હાલતમાં પડેલ છે. હાલમાં લગભગ 3 મહિનાથી ચાલવામાં લોકોને બહુ જ મુશ્કેલી પડે છે. કોઈ બીમારીમાં કોઈ પણ સાધન લાવવામાં આવે ને તો કોઈ સાધનવાળા આવવા તૈયાર થતા નથી. લગભગ અંદાજિત 1 વર્ષથી આ રોડ ચાલુ થાય, થોડું કામ કરી અને પછી ફરીથી બંધ થાય, એટલે કે મજૂરો આમ જશે, હોળી ઉપર જશે, દિવાળી ઉપર જશે, એમ કરીને ખરેખર આ રસ્તાને આજ 12 મહિનાથી આ રસ્તો છે. એક પ્રજા ખૂબ પરેશાન છે. અવારનવાર પ્રજા મારી પાસે આવે, હું આગળ રજૂઆત કરું તો બસ એમ જ કે હવે ટૂંક જ સમયમાં ચાલુ કરવાનો જ છે. એટલે ખરેખર અહીંયા ખૂબ મુશ્કેલી પડે છે. આ તો આજ અહીંયા હમણાં માવઠું થયું એટલે થોડીક ડમરીઓ નથી ઉડતી, ને કે અહીંયા સાધન હેડે એટલે એકદમ ભૂચેળા જેવું ડમરી ઉડતી હોય. બાજુમાં ઉડે તો અમને એક પથ્થરો ઉડે તો બાજુમાં એક અમને કોઈને લગાડી હતું, એટલે આ રોડ જલ્દીમાં જલ્દી ચાલુ થાય એવી નવાથી ખારેડાને જોડતો રોડ છે એવી અમારી ભલામણ છે. આબુ રોડ સ્થિત બ્રહ્માકુમારીઝ મુખ્યાલય ખાતે રાજયોગીની દાદી રતન મોહિનીજીના 99મા જન્મોત્સવ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી.
આબુ રોડ સ્થિત બ્રહ્માકુમારીઝ મુખ્યાલય ખાતે રાજયોગીની દાદી રતન મોહિનીજીના 99મા જન્મોત્સવ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહી કેક કાપી દીપ પ્રાગટ્ય કરી રાજસ્થાનની ધરતી પરથી નશામુક્ત ભારત 2023નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ લીલી ઝંડી આપી 28 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં નશામુક્તિ અભિયાનના પ્રદર્શનનો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજયોગીની દાદી રતન મોહિનીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે આપ સ્વસ્થ રહી સૌનું આધ્યાત્મિક માર્ગદર્શન કરતા રહો એવી પરમપિતા પરમાત્માને પ્રાર્થના કરું છું. તેમણે કહ્યું કે વિશ્વના લોકપ્રિય નેતા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર આપ્યો છે. એ કાર્યમંત્રથી સરકાર સમાજ સેવાનું કાર્ય કરે છે. બ્રહ્માકુમારીઝ સંસ્થા પણ આધ્યાત્મિક માર્ગદર્શન, પર્યાવરણ સુરક્ષા અને સમાજ સેવાનું કામ કરે છે. બ્રહ્માકુમારીઝ સંસ્થાના પ્રયાસોની સરાહના કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજયોગીની દાદી રતન મોહિનીજીના જન્મદિવસને સમાજ સેવાના અભિયાન સાથે મનાવવામાં આવી રહ્યો છે. એ સોનામાં સુગંધ સમાન છે. આધ્યાત્મિક જીવનની મહાન જીવનયાત્રામાં દાદીજીએ પરમાત્મા, પ્રેમ અને વિશ્વ સેવામાં સ્વયંને સંપૂર્ણ સમર્પિત કર્યું છે. વિશ્વભરના અનેક આત્માનો જીવનમાં ઈશ્વરીય જ્ઞાન પ્રકાશિત કરી તેમને હીરા સમાન બનાવ્યા છે. દાદીજીએ ઈશ્વરીય શિક્ષાઓનો પ્રસાર કરી વસુધૈવ કુટુંબકમની ભાવનાને સાકાર રૂપ આપી વિશ્વમાં શાંતિ સ્થાપના કરવાની શ્રેષ્ઠ સાધના કરી છે. પૂજ્ય દાદીના પ્રયાસોથી હજારો લોકોને આધ્યાત્મિક માર્ગદર્શન મળ્યું છે તથા તેમની પ્રેરણાથી સમાજ સેવામાં બ્રહ્માકુમારીઝ સંસ્થા ખૂબ મોટી જવાબદારી નિભાવી રહી છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની વાત કરતા કહ્યું કે ગુજરાત ડ્રગ્સ અને નશાયુક્ત વ્યસનોની વિરુદ્ધ ઝીરો ટોલરન્સની સ્થિતિથી કામ કરે છે. સેનો ટુ ડ્રગ્સ જેવા જનજાગૃતિના કાર્યક્રમો પણ ગુજરાતમાં ચલાવવામાં આવી રહ્યા છે. તેમણે બ્રહ્માકુમારીઝના જળ સંગ્રહના પ્રયાસોને બિરદાવતા કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાન ખૂબ સફળ રહ્યું છે, જેમાં 86,000 લાખથી વધુ ઘન ફૂટ જળ સંગ્રહનો વધારો થયો છે. આ પ્રસંગે બ્રહ્માકુમારીઝ સંસ્થાના બનારસીભાઈ, શ્રી કૈલાશ દીદી, શ્રી મૃત્યુંજયભાઈ, ડોક્ટર પ્રતાપજી સહિત સંસ્થાના અગ્રણીઓ અને દેશભરમાંથી ભાવિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડીસા નગરપાલિકાની બિલ્ડિંગમાં સીડીના ભાગેથી છતના પોપડા તૂટીને નીચે પડ્યા હતા. જો કે આજરોજ રવિવાર રજાનો દિવસ હોય ત્યારે કોઈની અવરજવર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ડીસા નગરપાલિકાના મુખ્ય વહીવટી કાર્યાલય ઇન્દિરા ગાંધી ભવનનું બિલ્ડિંગ વર્ષો અગાઉ બનેલું હોય ધીરે ધીરે તે જર્જરિત થઈ રહ્યું છે. આ બિલ્ડિંગમાં 8 વર્ષ અગાઉ સમારકામ કરવામાં આવ્યું હતું. જો કે બિલ્ડિંગ જૂનું હોય પાલિકામાં ઉપર જવાના રસ્તે સીડીના ભાગેથી પોપડા ઉખડીને નીચે પડ્યા હતા. આ જગ્યા પર સામાન્ય દિવસે લોકોની અવરજવર રહેતી હોય છે, તેમજ બાજુમાં ચાની હોટેલ આવેલી હોવાથી ચા પીવા પણ લોકો બેઠા હોય છે. જો કે રવિવારનો દિવસ હોવાથી પાલિકામાં રજા હોવાથી લોકોની અવરજવર ન હતી. તે જ સમયે પોપડા પડતા મોટી દુર્ઘટના ટળી જવા પામી છે. ત્યારે નગરપાલિકા દ્વારા આ બિલ્ડિંગનું નવેસરથી રિનોવેશન કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.